સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું હરેશ જેઠવા એજ્યુસફર પરિવારમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. ગયા વિડીયોની અંદર મેં તમને વર્ક ફોર્મમાં 3 પ્રકારના ક્રિયાપદો મહત્વના છે તેની માહિતી આપી. તેમાં પહેલું ક્રિયાપદ ટુ બીનું રૂપ, બીજું ક્રિયાપદ ટુ હેવનું રૂપ, ત્રીજું ક્રિયાપદ ઇન્ફિનિટિવ. આ 3 ક્રિયાપદની અંદર મેં સૌથી પહેલા તમને ટુ બી ક્રિયાપદ વિશે માહિતી આપી. ટુ બીનો અર્થ તમને કીધો. ટુ બીનો અર્થ થાય છે થવું, હોવું અને બનવું. ટુ બી ક્રિયાપદના 2 ઉપયોગ છે. નંબર 1 મુખ્ય ક્રિયાપદ તરીકે, નંબર 2 સહાયકારક ક્રિયાપદ તરીકે. ટુ બી ક્રિયાપદ જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે તે વાક્યમાં એકલું વપરાશે. તેના વિશે મેં માહિતી તમને આપી. ટુ બી ક્રિયાપદના રૂપ કાળ પ્રમાણે વપરાય છે. તો અત્યારે આપણે 3 મુખ્ય કાળ છે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. આ 3 મુખ્ય કાળને ધ્યાનમાં રાખી અને ટુ બીના રૂપ છે એ યાદ રાખવાના છે. તો ટુ બીના રૂપ વર્તમાન કાળમાં 3 છે, એમ ઇઝ આર. ટુ બીના રૂપ ભૂતકાળમાં 2 છે, વોઝ અને વેર. ટુ બીના રૂપ ભવિષ્યકાળમાં આપણે શેલ બી અથવા વિલ બી, 2 માંથી ગમે તે એક રૂપ યાદ રાખો એટલે ઘણું. એટલે આમ જુઓ તો ભવિષ્યકાળમાં ટુ બીના રૂપ કોઈ છે જ નહીં. શેલ અને વિલ એ ભવિષ્યની નિશાની છે અને એ શેલ અને વિલ પછી ટુ બીનું રૂપ ભવિષ્યકાળમાં કોઈ ન હોવાથી સીધું શેલ અને વિલ પછી બીજ શબ્દ મૂકવામાં આવે છે. તો આમ જુઓ તો ટુ બીના 3 મુખ્ય કાળને ધ્યાનમાં રાખી એની સંખ્યા 6 છે, એમ ઇઝ આર, વોઝ વેર અને બી. તો આ ટુ બીના રૂપ છે એ જુદા જુદા કાળ પ્રમાણે વપરાય છે. તો ટુ બીના રૂપ છે જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે તેના સંદર્ભમાં આપણે 2 કે 3 પોઈન્ટ યાદ રાખી લેશું. નંબર 1, જ્યારે ટુ બીના રૂપો એમ ઇઝ આર, વોઝ વેર મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાશે ત્યારે તે એકલા વપરાશે. પહેલો પોઈન્ટ એ યાદ રાખી. એમ ઇઝ આર છે એ વાક્યમાં એકલું વપરાય. જ્યારે ટુ બીના રૂપ વાક્યમાં એકલા વપરાય ત્યારે એ જુદા જુદા સમયની સ્થિતિ બતાવે છે. આ સ્થિતિ શબ્દ મિત્રો યાદ રાખજો. બહુ ઓછા પુસ્તકોમાં આપણને ટુ બીના રૂપો આ સ્થિતિ સૂચવે છે તેવી માહિતી આપણને ઓછી જોવા મળે છે. સીધા સીધા એના રૂપ જ આપ્યા હોય કે ભાઈ ટુ બીના રૂપ વર્તમાન કાળમાં એમ ઇઝ આર છે, ભૂતકાળમાં વોઝ અને વેર છે, પણ એ ક્યારે વપરાય એ આપણને માહિતી ઓછી જોવા મળે છે. એટલે આપણે આ પોઈન્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનું કે ટુ બીના રૂપો છે જ્યારે વાક્યમાં એકલા વપરાય ત્યારે એ જુદા જુદા સમયની સ્થિતિ બતાવે છે. વર્તમાન કાળમાં ટુ બીના રૂપો 3 છે, એમ ઇઝ આર, તો એ વર્તમાન સમયની સ્થિતિ સૂચવે. હું એક શિક્ષક છું, આઈ એમ એ ટીચર. તમે એક વિદ્યાર્થી છો, યુ આર એ સ્ટુડન્ટ. તે મારો ભાઈ છે, હી ઇઝ માય બ્રધર. તો એ વર્તમાન સમયની સ્થિતિ થઈ. પછી ટુ બીના ભૂતકાળના રૂપો 2 છે, વોઝ અને વેર. તો એ ભૂતકાળના સમયમાં વ્યક્તિ કે વસ્તુ શું હતી તે સૂચવે છે. દાખલા તરીકે હું વિદ્યાર્થી હતો, આઈ વોઝ એ સ્ટુડન્ટ. તમે ગયા વર્ષે 9મા ધોરણમાં હતા, યુ વેર ઇન 9th સ્ટાન્ડર્ડ લાસ્ટ યર. તો એ ભૂતકાળના સમયની સ્થિતિ સૂચવે. પછી ભવિષ્યના સમયની સ્થિતિ બતાવવા માટે ટુ બીના રૂપ શેલ બી અને વિલ બી વપરાય. આઈ અને વી હોય ત્યારે શેલ બી વપરાય. બાકી બધા કર્તા સાથે વિલ બી વપરાય છે. મિત્રો, આધુનિક ગ્રામર તો એમ કહે છે કે બધા જ કર્તા સાથે તમે વિલ બી પણ વાપરી શકો છો. તો બાય ચાન્સ તમારાથી આઈ સાથે શેલ બી ને બદલે વિલ બી વપરાઈ ગયું તો એ કોઈ ગ્રામેટિકલ ભૂલ ગણવામાં આવતી નથી. હું આવતા વર્ષે 11મા ધોરણમાં હોઈશ તો એનું મારે અંગ્રેજી બનાવવું હોય તો ભવિષ્યના સમયની સ્થિતિ છે, આઈ શેલ બી ઇન 11th સ્ટાન્ડર્ડ નેક્સ્ટ યર. હું આવતા વર્ષે 11મા ધોરણમાં હોઈશ તો એમાં શેલ બી ને બદલે વિલ બી પણ બોલી શકું, આઈ વિલ બી ઇન 11th સ્ટાન્ડર્ડ નેક્સ્ટ યર. તો ટુ બીના રૂપ મુખ્ય ક્રિયાપદ તરીકે સ્થિતિ બતાવવા માટે વપરાય છે. તો આટલી માહિતી મેં તમને ગયા વિડીયોમાં આપી. તો જરા મેં અહીંયા 3 વાક્યો લખ્યા છે. એ 3 વાક્યમાં શું જવાબ આવે એ તમારે મને કોમેન્ટ દ્વારા મોકલવાનો છે. પેલી ખાલી જગ્યા છે
યસ્ટરડે માય ફાધર ખાલી જગ્યા આઉટ ઓફ સ્ટેશન. ગઈકાલે મારા પિતાજી બહાર ગામ હતા. અહીંયા વિકલ્પ મૂક્યા છે ઇઝ, એ વિકલ્પમાં ઇઝ છે, બી વિકલ્પમાં વોઝ છે, સી વિકલ્પની અંદર હેડ છે અને ડી વિકલ્પની અંદર વિલ બી છે. તો આ 4 વિકલ્પમાંથી આમાં કયો સાચો જવાબ આવે? જો એ તમે સાચો જવાબ મને તમે તમારા કોમેન્ટ દ્વારા મોકલશો એટલે મને ખ્યાલ આવી જશે કે તમે ટુ બી રૂપ છે એ સરસ રીતે અને વ્યવસ્થિત સમજી ગયા. પછી બીજી એક ખાલી જગ્યા છે, એમાં કોઈ વિકલ્પ નથી, તમારે જ ઇમેજિન કરવાનું છે. ટુડે ખાલી જગ્યા સન્ડે, આજે રવિવાર છે. તો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય આ 3 સમયની સ્થિતિમાંથી આ વાક્ય કયા સમયની સ્થિતિ સૂચવે છે એ તમારે મને કહેવાનું છે. જો તમે આમાં સાચો ટુ બી નું રૂપ મૂકશો તો હું સમજી જઈશ કે તમને મેં જે માહિતી ટુ બી રૂપ વિશે આપી છે એ તમે સમજી ગયા છો. ત્રીજી એક ખાલી જગ્યા છે ટુમોરો ખાલી જગ્યા અવર સાયન્સ ટેસ્ટ. આવતીકાલે મિત્રો આપણી વિજ્ઞાનની કસોટી હશે. તો આ ખાલી જગ્યાની અંદર તમારે આ ટુ બી ના રૂપ મેં આટલા આપ્યા છે, એમ ઇઝ આર, વોઝ વેર, શેલ બી અને વિલ બી માંથી તમારે કોમેન્ટની અંદર મને આ 3 ખાલી જગ્યામાં સાચો જવાબ મોકલવાનો છે. મને આશા છે કે તમે 3 ખાલી જગ્યા છે એ સાચા જવાબ સાથે મને મોકલશો. હવે ટુ બી ના રૂપ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે એકલા વપરાય, આવી તમારી પાસે માહિતી આવી ગઈ છે. હવે ટુ બી રૂપ છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે મારે ક્યારે વાપરવું અને એની કઈ વિવિધતા એ પણ તમને માહિતી આપું. તો મિત્રો ટુ બી ના રૂપો જ્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય, જો એનો અર્થ જ થાય છે, આપણે બીજો પોઈન્ટ સમજીએ, ટુ બી રૂપ સહાયકારક ક્રિયાપદ તરીકે. તો એ શબ્દ તમે જોશો ને ત્યાં જ તમને ખ્યાલ આવશે. એને અંગ્રેજીમાં સહાયકારક ક્રિયાપદ તરીકે એને અંગ્રેજીમાં હેલ્પિંગ વર્બ કહે છે, હેલ્પિંગ વર્બ. તો ટુ બી ના રૂપો હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ટુ બી ના રૂપો એટલે એમ ઇઝ આર, ટુ બી ના રૂપ એટલે વોઝ વેર, ટુ બી ના રૂપ એટલે શેલ બી અને વિલ બી. તો એ એકલા હોય ત્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે અને સ્થિતિ બતાવે 3 સમયની, અને સહાયકારક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર, વોઝ વેર અને શેલ બી અને વિલ બી સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે પહેલો એનો ઉપયોગ એ છે કે ટુ બી ના રૂપ જ્યારે બીજા કાળ સાથે વપરાય ત્યારે ઓકે. હેલો ફ્રેન્ડ્સ, હેલો હેલો આવી ગયું મિત્રો. ટુ બી ના રૂપો, હા મિત્રો આ વિડીયોની અંદર ટુ બી ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ તરીકે કેવી રીતે વાક્યમાં કામ કરે છે તેના વિશે હું તમને સરસ મજાની માહિતી આપું. ટુ બી ના રૂપ જ્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે કામ કરે ત્યારે એ 3 ચાલુકાળ બનાવવામાં મદદ કરે. તો 3 ચાલુકાળ છે એ તો પેલા આપણે સૌથી પહેલા એનું સૂત્ર જોવું પડે. દાખલા તરીકે મિત્રો આ વિડીયોમાં હું ટુ બી ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ તરીકે કેવી રીતે કામ કરે છે તો તેમાં આપણે પહેલો પોઈન્ટ યાદ રાખીએ. ટુ બી ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાશે ત્યારે એ 3 ચાલુકાળ બનાવવામાં મદદ કરે છે. તો સૌથી પહેલા ચાલુકાળમાં આપણે વાક્ય લખીને સમજીએ. દાખલા તરીકે આઈ એમ ટીચિંગ નાવ, આઈ એમ ટીચિંગ નાવ, હું અત્યારે તમને ભણાવી રહ્યો છું. તો મિત્રો અહીંયા એમ શબ્દ છે તો એ ટુ બી નું રૂપ છે, પણ અહીંયા એકલું નથી વપરાયું, અહીંયા એ સાથે વપરાય છે. તો અહીંયા એ મદદ કરે છે શું બનાવવામાં? તો કે ચાલુ વર્તમાન કાળ બનાવવામાં મદદ કરે છે. એવી રીતે બીજું વાક્ય to school. He was going to school. મિત્રો અહીંયા મેં વાક્ય લખ્યું છે he was going to school. તો અહીંયા ટુ બી રૂપ ભૂતકાળનું was આપ્યું છે, પણ અહીંયા એ એકલું નથી, અહીંયા ગોઈંગ સાથે છે. તો તે ગોઈંગ સાથે હોવાથી એ કંઈક સ્પેશિયલી કાર બનાવવામાં મદદ કરે છે. તો એને આપણે અહીંયા હેલ્પિંગ વર્બ તરીકે કહી શકીએ ટુ બી ના રૂપને. તો અહીંયા એ ચાલુ ભૂતકાળ બનાવવામાં મદદ કરે છે. અહીંયા એમ છે
એ ટીચિંગ સાથે વપરાયું છે તો એ ચાલુ વર્તમાન કાળ બનાવવામાં મદદ કરે છે. તો ત્રણેય પ્રકારના ચાલુ કાળ બનાવવામાં ટુ બી ના રૂપ છે એ મદદ કરતા હોવાથી એ અહીંયા હેલ્પિંગ વર્બ તરીકે વપરાય છે વ્યાકરણની અંદર એમ કહી શકીએ. હજી એક આપણે વાક્ય લઈ લઈએ. સ્ટુડન્ટ્સ will be giving their exam next week. વિદ્યાર્થીઓ આવતા અઠવાડિયે પોતાની પરીક્ષાઓ આપી રહ્યા હશે. મિત્રો અહીંયા will be શબ્દ છે એ મેં ગિવિંગ સાથે વાપર્યું છે. તો એ એકલું નથી. જો એકલું હોત તો એ મુખ્ય ક્રિયાપદ કહેવાત, પણ એ ગિવિંગ સાથે છે એટલે એ ચાલુ ભવિષ્યકાળ બનાવવામાં મદદ કરે છે. તો પહેલો પોઈન્ટ આપણે એ યાદ રાખીશું કે સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બી ના રૂપ ત્રણ ચાલુ કાળ બનાવવામાં મદદ કરે છે. સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બી ના રૂપ ત્રણ ચાલુ કાળ બનાવવામાં મદદ કરે છે. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. આપણે અંગ્રેજીની અંદર 12 કાળ આવે છે. એ 12 કાળમાં ત્રણ ચાલુ કાળ છે. તો એ ત્રણે ચાલુ કાળમાં ટુ બી ના રૂપ છે એ ચાલુ કાળ બનાવવામાં મદદ કરે છે. એ આપણે યાદ રાખશું. તો સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બી ના રૂપ ત્રણ ચાલુ કાળ બનાવવામાં મદદ કરે છે. એક પોઈન્ટ આપણે એ યાદ રાખીએ. બીજો પોઈન્ટ, ટુ બી ક્રિયાપદના રૂપ છે એ હેલ્પિંગ વર્બ તરીકે પેસિવ વોઇસ બનાવવામાં પણ મદદ કરે છે. હેલ્પિંગ વર્બ તરીકે પેસિવ વોઇસ બનાવવામાં, દાખલા તરીકે આપણે વર્ક ફોર્મની અંદર 5 ખાલી જગ્યાઓ 10મા ધોરણમાં 12મા ધોરણમાં વર્ક ફોર્મ આધારિત એક પેરેગ્રાફ પૂછવામાં આવે છે. તો મિત્રો એમાં એકાદું વાક્ય પેસિવ વોઇસને લગતું વારંવાર પૂછવામાં આવે છે. તો અત્યારથી જો આપણે તેના વિશે પાયાની માહિતી મેળવી લઈએ તો આપણને તરત ખ્યાલ આવી શકે. તો ટુ બી રૂપ સહાયકારક ક્રિયાપદ તરીકે ત્રણ ચાલુ કાળ બનાવવામાં મદદ કરે છે. ટુ બી રૂપ પેસિવ વોઇસ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. પેસિવ વોઇસ બનાવવામાં મદદ કરે છે. દાખલા તરીકે એક વાક્ય લખીએ. હોમવર્ક ઇઝ રિટન બાય સ્ટુડન્ટ્સ ડેઇલી. વિદ્યાર્થીઓ દ્વારા દરરોજ ગૃહ કાર્ય લખાવાય છે. તો અહીંયા ઇઝ છે મિત્રો એ વપરાયું છે. તો આપણને સ્વાભાવિક એમ થાય કે ભાઈ ઇઝ છે એ ટુ બી ફોર્મ છે, પણ અહીંયા રિટર્ન સાથે વપરાયું છે. તો આ ઇઝ રિટર્ન એ વ્યાકરણની અંદર પેસિવ ફોર્મ ગણવામાં આવે છે. તો સાદો વર્તમાન કાળનું ટુ બી નું રૂપ અહીંયા સાદા વર્તમાન કાળના પેસિવ વોઇસ ફોર્મ બનાવવામાં મદદ કરે છે. એકાદું હજી વાક્ય લઈ લઈએ. એન એક્સિડન્ટ was seen by me yesterday. ગઈકાલે મારા દ્વારા એક અકસ્માત જોવામાં આવ્યો. અહીંયા was ટુ બી ફોર્મ છે, પણ એ મુખ્ય ક્રિયાપદ તરીકે મિત્રો અહીંયા કામ નથી કરતું. અહીંયા સાદા ભૂતકાળના પેસિવ વોઇસ બનાવવામાં મદદ કરે છે. તેથી તેને હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે. અહીંયા ભવિષ્યકાળનું એકાદું વાક્ય તમને આપું. A new lesson will be taught. A new lesson will be taught by Mr. Patel tomorrow. આવતીકાલે મિસ્ટર પટેલ દ્વારા એક નવો લેસન ભણાવવામાં આવશે. તો મિત્રો અહીંયા will be શબ્દ વપરાયો છે. તો એ will be એકલું નથી, એ taught ભૂતકૃદંત ક્રિયાપદ સાથે છે. તો અહીંયા will be છે એ સાદા ભવિષ્યકાળના પેસિવ વોઇસ બનાવવામાં મદદ કરે છે. તેથી એને હેલ્પિંગ વર્બ ગણવામાં આવે છે. તો ટુ બી ક્રિયાપદ હેલ્પિંગ વર્બ તરીકે બે કામ કરે. નંબર 1 ચાલુ કાળ બનાવવામાં, નંબર 2 સાદા કાળના પેસિવ વોઇસ બનાવવામાં. મને આશા છે કે ટુ બી ક્રિયાપદના બે ઉપયોગ મુખ્ય ક્રિયાપદ તરીકે અને સહાયકારક ક્રિયાપદ તરીકે જે ઉપયોગ છે એ તમે સમજી ગયા હશો. જો તમને અમારો મિત્રો આ વિડીયો પસંદ પડ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો.
પણ જતા જતા હું એક સૂચન કરી દઉં કે ઘણી વખત એવું બને કે અમારો વિડીયો છે એ તમે પૂરેપૂરો ન નિહાળતા હો, ફક્ત ખાલી મેઇન ટોપિક એમ કે જાણી અને તમે તરત જ એ ડિલીટ કરી નાખતા હો કે બીજા કોઈ વિડીયો તમે ચેક કરતા હો. જો તમે પૂરેપૂરો અમારો વિડીયો નિહાળો તો જ તમને મિત્રો ખ્યાલ આવી શકે કે આમાં કઈ બાબત નવી હતી, કઈ ટેકનિક હતી કે એ ટેકનિક મારે યાદ રાખવાની છે. ગ્રામર એટલે નાની નાની ટેકનિક દ્વારા શીખવાની કોશિશ કરો. ગ્રામર એટલે નાના નાના નિયમો છે, એ નિયમો આપણે એમ કે ટેકનિક તરીકે પણ યાદ રાખી શકીએ. તો ટુ બી રૂપ છે તેના વિશે નાની માહિતી બહુ મેં તમને આપી દીધી સ્પષ્ટતાપૂર્વક કે મુખ્ય ક્રિયાપદ તરીકે અને સહાયકારક ક્રિયાપદ તરીકે. મને આશા છે કે તમે ટુ બી ફોર્મ વિશે બહુ સરસ રીતે એમ કે માહિતી મેળવી લીધી હશે. થેન્ક યુ વેરી મચ. જો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો કોમેન્ટ્સની અંદર તમારા રિવ્યૂ પણ એમ કે મોકલી શકો છો. અમને તમારા અભિપ્રાયો છે એ જાણવાનો ખૂબ જ ઇંતજાર હોય છે, જેથી કરીને અમારે હવે પછીના વિડીયોમાં શું અમારે ધ્યાન રાખવું એ પણ અમે જાણી શકીએ. થેન્ક યુ વેરી મચ.